રાજકોટના લોકો કમરતોડ રસ્તાથી પરેશાન થઈ ગયા છે। દિવાળી ગઈ, નવા વર્ષનો પહેલો મહિનો હમણાં જ પૂરો થઈ જશે, પરંતુ તંત્રને રસ્તાની કામગીરી કરવાનું મુહૂર્ત હજુ સુધી નથી મળી રહ્યું। માધાપર ચોકડીથી જાગનાથ પ્લોટ સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે। પાલિકાના રસ્તા સારા કરવાના દાવાઓ પોકળ સાબિત થયા છે। અનેક લોકો આ ખાડાના કારણે કમરના દુખાવા થઈ ગયા છે। વાહનો ખરાબ થતા હોવાથી પણ લોકો પરેશાન થયા છે। બહુ ખાડા છે, બહુ મોટા મોટા ખાડા છે અને એકદમ રીત ગાડી હાલે એવી પોઝિશનમાં નથી। રોડ સાવ ખરાબ થઈ ગયેલા રોડ છે। મારે રહેવાનું ઘંટેશ્વર, ત્યાંથી આમાં આવવાનું જાગનાથમાં, કાલાવડ રોડ ઉપર, બધી જગ્યા ઉપર અત્યારે શેરીઓમાં સાવ રોડ રસ્તા ખરાબ છે। ઘણા લાંબા સમયથી રોડ રસ્તાઓ તો ખરાબ છે, જેની રજૂઆત કર્યા કરે છે, પણ એની અંદર કાંઈ ઇમ્પ્રુવમેન્ટ થતું નથી। કારણ કે થોડોક ટાઈમ થઈ ત્યાં પાછા ઈ થઈ જાય છે। અહીંયા તો હજી એ રીતે થોડાક સારા છે, પણ ઇન્ડસ્ટ્રીની અંદર ને એમાં તો બહુ ભયંકર રીતે ખરાબ છે। જો આ હાથનો દુખાવો મટતો નથી, એના લીધે જ મટતો નથી અત્યારે હાલમાં।